Hello, students. I welcome you in the third session of statistics by Maruti Motherland School. મિત્રો, આપણે અત્યાર સુધી ઉદાહરણ નંબર 10 સુધી અભ્યાસ કર્યો, જેમાં આપણે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, બંને રીતે સામાન્ય સૂચકાંક, ભાવ સાપેક્ષ દ્વારા સૂચકાંક કેમ મેળવવો એ પણ આપણે ચર્ચામાં લીધું ઉદાહરણ 2 દ્વારા. ત્યારબાદ બંને રીતનું એકબીજામાં રૂપાંતર, એટલે કે અચલ આધારના સૂચકાંકોનું પરંપરિત આધારમાં ના સૂચકાંકોમાં રૂપાંતર અને પરંપરિત આધારના સૂચકાંકોનું અચલ આધારના સૂચકાંકોમાં રૂપાંતર. હવે આપણે જે અભ્યાસમાં લેવાનું છે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો. આ વિશિષ્ટ સૂત્રોમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભારિત સરેરાશની રીત. ભારિત સરેરાશની રીત એટલે શું? કે ધારો કે ઘઉં, ચોખા અને કઠોળ વગેરેનો સમૂહ અથવા તો વસ્તુઓ પૈકી આઈમાં સમૂહ માટેનો સૂચકાંક આઈ સ્મોલ આઈ હોય અને અનુરૂપ ભાર WI હોય, તો આ સમૂહોનો સામાન્ય સૂચકાંક નીચેના સૂત્રની મદદથી મેળવી શકીએ. એટલે કે ભારિત સરેરાશની રીતે તમારે સૂચકાંક મેળવવો હોય તો તમે સૂત્ર જોઈ શકો છો, આપેલું છે અહીંયા કે ભારિત સરેરાશનું સૂત્ર, ભારિત સરેરાશની રીતે સૂચકાંક મેળવવાનું સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW, સિગ્મા I તો તમને ખબર છે, I એટલે સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. પણ નવી બાબત આવી છે W ને આપણે ભાર તરીકે ઓળખશું. ક્યારેક દાખલામાં મહત્વ શબ્દ પણ આપેલો હશે, ક્યારેક ટકાવારી સ્વરૂપે પણ ભાર આપેલો હોય છે અને ક્યારેક તમારે ભાર તરીકે કુલ ખર્ચને પણ ધ્યાનમાં લેવો પડશે, જેને આપણે W બરાબર P0 Q0 કહેશું. આગળના દાખલાઓમાં એવું આવશે ત્યારે આપણે વધારે સ્પષ્ટતાપૂર્વક જોશું. ફરીથી કહું છું, ભારને અંગ્રેજીમાં વેઇટેજ કહેવાય છે. આપણા દાખલામાં ઉલ્લેખ છે મહત્વ શબ્દ તરીકે પણ કર્યો હોય તોય તમારે તે કોલમને W તરીકે જોવાની રહેશે. ટકાવારી સ્વરૂપે પણ ભાર આપેલ હોય તોય તમારે તેને W તરીકે જ છે કન્સિડર કરવાનું રહેશે. અને જો તમને W તરીકે P0 Q0 આપેલ હોય અથવા તો ઘણી વખત P0 અને Q0 ની કોલમ આપી દીધી હોય તો પણ તમારે W P0 Q0 દ્વારા મેળવી લેવાનું. હવે વાત કરીએ કે એનું સૂત્ર ફરી પાછું, તો સામાન્ય સૂચકાંક ભારિત સરેરાશની રીતે લેવું હોય તો સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ ભાર ખરેખર શું છે? તો રોજબરોજના જીવનમાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓ છે એનો જથ્થો એ એક સરખો હોતો નથી. તો હવે પછીના સૂત્રોમાં તમારે જથ્થાને પણ મહત્વ આપવાનું છે, એનો પણ અભ્યાસ કરવાનો છે. અલગ અલગ આંકડાશાસ્ત્રીઓએ અલગ અલગ સૂત્રો આપેલ છે, જેમાં તેઓએ જથ્થાને મહત્વ આપ્યું છે. એટલે હવે આપણી પાસે નવી બાબત છે શીખવામાં આવશે. અત્યાર સુધી આપણે પ્રાઇઝ વિશે જ વાત કરતા હતા. જ્યારે સૂચકાંક મેળવવાનું હતું, સૂત્ર હતું કે I બરાબર P1/P0 ગુણ્યા 100. માં P1 એટલે ચાલુ વર્ષનો ભાવ ને P0 એટલે આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા 100. પછી આંકડાશાસ્ત્રીઓએ વિચાર્યું કે ફક્ત ભાવ જ ધ્યાનમાં લેવો યોગ્ય છે નહીં, કારણ કે વિવિધ વસ્તુઓ વિવિધ જથ્થામાં ઉપયોગમાં લેવાતી હોય છે. રોજબરોજના જીવનમાં આપણે બધી વસ્તુઓનો એક સરખા પ્રમાણમાં ઉપયોગ કરતા હોતા નથી. આપણો ખર્ચ થતો હોય તો એ ખોરાક માટેનો જે ખર્ચ થતો હોય એનું જે વેઇટેજ હોય એ જુદું હોય. બળતણ માટેનો ખર્ચ થતો એનું વેઇટેજ જુદું હોય. કપડાં માટેનો ખર્ચ થતો હોય એનું વેઇટેજ જુદું હોય. રહેઠાણ માટે ખર્ચ થતો એનું વેઇટેજ જુદું હોય.
વેઇટેજ એટલે કે એનું પ્રમાણ, ડબલ્યુ. એટલે અહીંયા તમારે આ પદ્ધતિઓ જે છે ખૂબ જ મહત્ત્વની છે. અલગ અલગ આંકડાશાસ્ત્રીઓએ એના સૂત્રો આપેલા છે. સૌથી પહેલાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લાસ્પેયરનું સૂત્ર છે. લાસ્પેયરનો સૂચકાંક મેળવવો હોય તો IL બરાબર, છેલ્લે જ આપણે દ્રષ્ટિ કરશું સીધું જ સ્ક્રીનમાં ઉપર જુઓ, IL બરાબર સિગ્મા P1Q0 એના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો સિગ્મા એટલે કે સરવાળો, P1Q0 તમે અંશ અને છેદ ઉપર દ્રષ્ટિ કરો, જુઓ અંશમાં P1 છે, છેદમાં તો શરૂઆતમાં P0 જ છે. તો આપણું મૂળભૂત સૂત્ર તો છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. પણ લાસ્પેયર જે છે આંકડાશાસ્ત્રી, એણે શું કર્યું તો અંશ અને છેદ બંનેને Q0 વડે ગુણી દીધું અને એને ગુણ્યા 100. તો લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. તો લાસ્પેયરનું સૂત્ર બનાવવું તો શું કરવાનું, યાદ શું રાખવાનું છે તમારે, તો ફક્ત P1 ના છેદમાં P0 એ તો તમે જાણો છો, તો અંશમાં Q0 વડે ગુણો અને છેદને પણ Q0 વડે ગુણો અને એને ગુણ્યા 100. એટલે તમારું લાસ્પેયરનું સૂત્ર બની ગયું. ઘણી વખત આવી રીતે પણ યાદ રાખે છે છોકરા, ધ્યાન આપો કે 1000 છે, ધ્યાનમાં લે છે. જુઓ ઉપર બરોબર સ્ક્રીનમાં P સાથે 1 છે, Q સાથે 0 છે, P સાથે 0 છે, Q સાથે 0 છે. તો લાસ્પેયરનું સૂત્ર એટલે 1000. પછી તમે ક્રમાનુસાર પહેલા P મૂકી દો, પછી Q, પછી પાછો P અને Q, એટલે તમારી પાસે અંશ અને છેદમાં સૂત્ર બની જશે. તો ઘણા લોકો આ રીતે પણ આ સૂત્રને યાદ રાખે છે કે એટલે લાસ્પેયરનું સૂત્ર તો 1000, બંનેમાં PQ લગાડી દો એટલે થઈ જશે. પણ સાદી રીતે તમે વિચારો, મગજમાં યાદ રાખવું તો ખાલી સાદું જ થોડીક નાની બાબત જ યાદ રાખવાની છે કે અંશ અને છેદ બેને Q0 વડે ગુણો એટલે તમને લાસ્પેયરનું સૂત્ર મળી જાય. જ્યારે બીજા જે આંકડાશાસ્ત્રી છે એ છે પાસે. બરોબર સ્ક્રીન ઉપર છે. પાસેનું સૂત્ર કેવું છે, તો પાસેના સૂત્રમાં કોઈ પણ આંકડાશાસ્ત્રી છે એ પોતાની રીતે નવું સંશોધન કરતા હોય છે. તો અહીંયા લાસ્પેયરે એવું કર્યું, આગળ જુઓ, અંશ અને છેદને Q0 વડે ગુણ્યું. જ્યારે પાસેનું સૂત્ર IP બરાબર, પાસેનું સૂત્ર જ્યારે આવે સૂચકાંકને એને IP તરીકે ઓળખવામાં આવે, તો IP બરાબર એણે અંશ અને છેદને ચાલુ વર્ષના જથ્થા એટલે કે Q1 વડે ગુણી નાખ્યું. તો તમારે જ્યારે પાસેનું સૂત્ર યાદ રાખવાનું છે ત્યારે શું કરવાનું છે, તો P1 ને Q1 વડે ગુણવાનું છે. તો અંશ અને છેદ બંનેને Q1 વડે ગુણી નાખવાનું. બહુ સહેલું છે યાદ રાખવું. લાસ્પેયરનું સૂત્ર હતું તો લાસ્પેયરના સૂત્રમાં અંશ અને છેદને Q0 વડે ગુણવાનું હતું. પાસેના સૂત્રમાં અંશ અને છેદને Q1 વડે ગુણવાનું હતું અને એને ગુણ્યા 100 કર્યું. તો ઘણા વખત 1101 એવું પણ યાદ રાખે છે ઘણા વિદ્યાર્થીઓ, કારણ કે એમાં P અને Q લગાડી દેવાના ફરી પાછા બધા. જુઓ આમાં તો 1101, આમાં 1000, એક જ. તો આ રીતે લાસ્પેયરે શું કર્યું, તો આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું, પાસે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. હવે ત્રીજું સૂત્ર જે અભ્યાસમાં લેવાનું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ છે ફિશરનું સૂત્ર. ફિશરના સૂત્રમાં શું છે, તો ફિશરે એવી રીતે વિચાર્યું કે લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું, પાસે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું, તો ફિશરે બેયને મહત્વ આપ્યું, બંનેને મહત્વ આપ્યું. એટલે કે ફિશરે બંનેનો ગુણોત્તર મધ્યક મેળવી લીધો. ગુણોત્તર મધ્યકની બાબત છે તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. ફરી પાછું ઉપર જુઓ બરોબર સૂત્ર સ્ક્રીનમાં, ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, બેયનો ઉપયોગ કરી લીધો એટલે વધારે પરફેક્શનથી જવાબ મળ્યો. ભાઈ માત્ર આધાર વર્ષના જથ્થાને મહત્વ આપવું એવું શું કામ, માત્ર ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપવું એવું શું કામ? એણે બેયના સૂત્રોનો ગુણાકાર કર્યો અને એને વર્ગમૂળમાં મૂકી દીધો. તો IL ગુણ્યા IP અને એનું વર્ગમૂળ લઈ લીધું એટલે IF મળ્યું. નોટિફિકેશન ત્રણેયના યાદ રાખો, બરોબર
કે IL એટલે લાસ્ટ પેયરનો સૂચકાંક, IP એટલે પાસેનો સૂચકાંક અને IF એટલે ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંક મેળવવાનો હોય તમને ઘણી વખત ટૂંકા દાખલાઓમાં પૂછાય છે કે લાસ્ટ પેયરનો સૂચકાંક આપી દીધો, પાસેનો સૂચકાંક આપી દીધો, ફિશરનો મેળવો તો IF બરાબર વર્ગમૂળમાં બંનેનો સૂચકાંક મૂકી દેવાનો છે ગુણાકાર કરીને. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકો ઉપરથી ફિશરનો સૂચકાંક તમને મળી જાય. રકમો તમને અલગ અલગ આપી દીધી હોય, ધારો કે તમને એમ કીધું કે ભાઈ ચાલુ વર્ષનો ભાવ એટલો, બધી વસ્તુઓનો આધાર વર્ષનો ભાવ એટલો, ચાલુ વર્ષનો જથ્થો એટલો, ચાલુ વર્ષ આધાર વર્ષનો જથ્થો એટલો, તો તમારે 4 કોલમ બનાવવી પડે. P1Q0, P0Q0, P1Q1 અને P0Q1. આ 4 કોલમો બનાવી અને કોલમોનો સરવાળો તમારે કરવાનો રહે અને એને વર્ગમૂળમાં મૂકવાનું રહે અને એને ગુણ્યા 100 કરો એટલે ફિશરનો સૂચકાંક મળે છે. ફિશરનો સૂચકાંક ખૂબ જ મહત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ. ત્રણેય સૂચકાંકો મહત્વના 5 માર્ક્સના દાખલાઓ આમાંથી પૂછાય છે. ખૂબ જ મહત્વનું. આ ચેપ્ટરની દ્રષ્ટિએ જોઈએ તો આ રીત તો બધી ખૂબ જ મહત્વની રીતો છે, કારણ કે પેપર સ્ટાઇલ મુજબ તમારે 5 માર્ક્સનો દાખલો આમાંથી પૂછાય છે. તો એને બરોબર ધ્યાનમાં લ્યો. ફરી પાછું ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં પણ આ સૂત્ર ઉપર આધારિત દાખલાઓ પૂછાય છે અને એવું પણ પૂછાય છે કે ભાઈ આદર્શ સૂચકાંક કયો. તો ફિશરે બંનેના જથ્થાને મહત્વ આપ્યું છે. તો એને આપણે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક, જો ઉપર બરોબર સ્ક્રીનમાં વાંચી શકો છો તમે, ફિશરના સૂચકાંકને નીચેના કારણોસર આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. તો આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે ફિશરના સૂચકાંકને. ભાઈ ઘણી વખત તમને પૂછે પ્રશ્નમાં, 1 માર્કનો પ્રશ્ન પૂછે અથવા તો વૈકલ્પિક પ્રશ્નોમાં પણ પૂછી શકે કે ભાઈ કયા સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે, તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. 4 બાબતો આપેલી છે, આ પણ તમારે યાદ રાખવાની રહેશે. ઘણી વખત 2 માર્કનો પ્રશ્ન આમાંથી નીકળતો હોય છે કે ભાઈ આદર્શ સૂચકાંક, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે. આવા પ્રશ્નો પણ ઘણી વખત પૂછાતો હોય છે, તો તમારે આને ધ્યાનમાં લેવાનું છે, બરોબર. એટલે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે અને શું કામ આદર્શ કહેવામાં આવે છે એ પણ તમારે 4 મુદ્દાઓ યાદ રાખવાના છે. એની ચર્ચા પછી આપણે આગળ કરશું જ્યારે ક્યારેક થિયરીમાં આગળ વધશું ત્યારે. હવે ઉદાહરણ 11 વિશે વાત કરીએ. અત્યાર સુધી 10 ઉદાહરણનો અભ્યાસ કર્યો છે. ઉદાહરણ 11માં બરોબર તમારી સ્ક્રીન ઉપર જુઓ, ઉપર 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011ને આધારે 2016નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણો. ભારિત સરેરાશની રીત આવી તો તમારે મગજમાં યાદ રાખવાનું હતું વિદ્યાર્થી મિત્રો. સૂત્ર કેવું છે તો કે ભાઈ સિગ્મા IW છેદમાં સિગ્મા W ગુણ્યા 100. એમાં ભાર એટલે વેઇટેજ, ઇંગ્લિશમાં શું કહેવાય છે? વેઇટેજ. વેઇટેજ એટલે ભારને W વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ તમને ભાવ આપેલો છે વર્ષ 2011 અને વર્ષ 2016નો. તો આગળ આપણે સમજ્યા છે એમ વર્ષ 2016ના ભાવને આપણે શું કહેશું તો P1 અને વર્ષ 2011ના ભાવને શું કહેશું P0. આગળ તમે જુઓ તો ડબલ્યુની કોલમ આપણી પાસે તૈયાર છે, વસ્તુઓ આપી છે ABCDE. ભાર આપણે W, ભારને ડબલ્યુની કોલમ તરીકે લઈ લીધું છે. મહત્વ કેટલું છે દરેક વસ્તુઓનું એ તમને આપેલું છે. ભાવ P0ની કોલમ, P1ની કોલમ. I બરાબર શું મેળવવું તો I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. એ જૂની બાબત છે, આપને આવડી જ જાય એવી છે, છતાંય જોઈ લ્યો કે વસ્તુ એ જે છે એમાં P1 બરાબર 200, P0 બરાબર 160 અને એને ગુણ્યા 100. તો આ બંનેનો ગુણોત્તર ગુણ્યા 100 કરવાનું છે. હવે તમારું સૂત્ર કેવું તો સૂત્ર તમે જાણો જ છો કે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સૂત્ર ઉપરથી જ કોલમ ડિસાઇડ થશે વિચ ટાઈપ ઓફ કોલમ આપણે જરૂર પડશે, વી નીડ, એ સૂત્ર ઉપરથી જ નક્કી થાય. તો સિગ્મા IW એટલે શું કહો? આઈની કોલમ ડબલ્યુની કોલમ આ બેનો ગુણાકાર અને પછી એનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો અને છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે ડબલ્યુની કોલમનો સરવાળો કરવાનો રહે. તો આપણી પાસે આઈની કોલમ આપણે મેળવી, આપી નથી દાખલામાં.
તો જ્યારે કંઈ આપેલું ન હોય તો ત્યારે તમારે મેળવવું પડે, તો તમારે એ બુદ્ધિ વાપરવી પડે કે આપણે IW જોઈએ છે તો આઈ જોશે. આઈ કેમાંથી મળે? તો P1/P0 ગુણ્યા 100 કરે તો મળી જાય. અને ડબલ્યુ તો તૈયાર આપેલો છે, તો તમારે આઈની કોલમ બનાવી તો WR એને ગુણી નાખ્યો. જો તમે જોઈ શકો છો, વસ્તુ એમાં W છે 40, એની સામે આઈ મળ્યો છે 125. 125 ગુણ્યા 40 કરો એટલે 5000 તમારી પાસે IW. એવી રીતે બંને કોલમનો દરેક વસ્તુમાં જે રકમ છે એને ગુણાકાર કરશું. બીમાં વસ્તુ બીમાં W બરાબર 25 છે, અહીંયા આઈ જો એનો શું મળ્યો છે 150, તો 3750. આ રીતે દરેક વસ્તુ માટે IW મળ્યો અને એનો સરવાળો કરીએ એટલે સિગ્મા IW મળે. અને W નો સરવાળો 100 છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન કે IW એટલે તમારી પાસે જે સરવાળો આપ્યો છે ગુણાકારનો સરવાળો, I અને W બંનેની કોલમનો ગુણાકાર અને સરવાળો એટલે 14550 એ સિગ્મા IW છે. અને એને ભાગ્યા કુલ તમારી પાસે ભારનો સરવાળો એટલે સિગ્મા W છે 100 છે. તો 14550 ભાગ્યા 100 એટલે 145.50 એ તમારો જવાબ આવ્યો અહીંયા. અને તમારે જો વધારો કેટલો થયો એ કેવું હોય તો આપણે સમજી ગયા છે આ પહેલાં કે આમ આધાર વર્ષ 2011ની સરખામણીમાં વર્ષ 2016ના ભાવમાં કેટલો વધારો થયો તો તમે ઉપર જુઓ સૂચકાંક તમને કેટલો મળ્યો છે ભારિત સરેરાશની રીતે, તો 145.50 સૂચકાંક મળ્યો. એમાંથી 100 બાદ કરશું તો 45.5. હવે જુઓ અહીંયા 50 લખેલું છે, અહીંયા 5 લખેલું છે, તમે જોઈ શકો છો. તો 45.5 લખો કે 45.50 લખો એમાં કોઈ તફાવત રહેશે નહીં. અને ખાલી જો 45.5 આપણે બોલતા હોય એવું કેવું હોય તો ઘણી વખત તો 45.05 હોય છે, તો 5 લખો કે 50 એનો કોઈ અર્થ રહેતો નથી. સૌથી આપેલા જોયું એમ જ કે 145.5 માંથી 100 બાદ કરીએ એટલે 45.5% વધારો આપણને જોવા મળ્યો. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 12 વિશે. નીચે આપેલી ખાધા ખોરાકીની વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાસે અને ફિશર ત્રણેયનો સૂચકાંક આપણને મેળવી દેવાનો છે. ફરી પાછું તમારે મગજમાં યાદ રાખવાનું છે લાસ્પેયર, પાસે અને ફિશર. તો લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંકોના સૂત્રો કઈ રીતે બન્યા હતા? તો મૂળભૂત સૂત્ર આપણું છે P1/P0 ગુણ્યા 100. લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું તો બંનેને Q0 વડે ગુણશું. પાસેએ ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું તો અંશ અને છેદ બંનેને Q1 વડે ગુણશું. અને ફિશરે આ બંનેનો ઉપયોગ કર્યો તો એણે વર્ગમૂળમાં બંનેના સૂચકાંકો મૂકી દીધા. ઓકે, તો જ્યારે સૂચકાંકોનો ઉપયોગ કરો ત્યારે ગુણાકારમાં 100 નથી મૂકવાનું, પણ તમારે જો કોલમો બનાવી હોય, ખાલી ફિશરનો સૂચકાંક પૂછ્યો હોય અને 4 કોલમ બનાવી હોય તો તમારે એને ગુણાકારમાં 100 મૂકવાનો રહેશે. અહીંયા હવે બરોબર જુઓ ઉદાહરણ 12ને. વસ્તુ આપી છે તમને ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. એકમ આપેલા છે એના કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ અને ડઝન. ભાવ વર્ષ 2016નો અને ત્યારબાદ વર્ષ 2015નો. તો જે વર્ષ 2016 છે એના ભાવને આપણે શું કહેશું? તો કે એના ભાવને આપણે P1 કહેશું. ભાવ એટલે કે પ્રાઇસ. અને ચાલુ વર્ષનો ભાવ ગણશું. ચાલુ વર્ષ આપણે ગણશું 2016ને, તો ચાલુ વર્ષનો ભાવ એનો P1 તરીકે. જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય છે એટલે એને Q વડે દર્શાવશું. ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 કહેશું આપણે. વર્ષ 2015 એ આધાર વર્ષ છે. આધાર વર્ષનો ભાવ એટલે P0 છે અને આધાર વર્ષનો જથ્થો છે Q0 છે. તમારી પાસે એકમ આપેલ છે અને એકમ મુજબ જ જથ્થો આપેલ છે. જુઓ અહીંયા એકમ છે કિલોગ્રામ છે અને જથ્થો પણ કેમાં આપેલો છે? તો બંને જથ્થામાં તમે જુઓ કિલોગ્રામ કિલોગ્રામ લખેલું છે. ચોખામાં, દૂધમાં જુઓ એકમ લીટર આપેલ છે અને એનો જથ્થો પણ લીટરમાં આપેલ છે. બ્રેડમાં જુઓ બ્રેડમાં પણ એકમ કિલોગ્રામ છે અને જથ્થો છે એ કિલોગ્રામમાં જ આપેલ છે. કેળા છે એ ડઝનમાં આપેલ છે અને જથ્થો પણ એનો ડઝનમાં આપેલ છે. તો અહીંયા એકમમાં આપેલ જે માપ છે કિલોગ્રામ, લીટર,
ડઝન અને જથ્થામાં આપેલ જે ક્વોન્ટિટી છે એ અલગ અલગ હોય. ધારો કે કિલોગ્રામની બદલે જથ્થામાં ગ્રામ આપ્યું છે, એકમમાં કિલોગ્રામ આપ્યું, તો તમારે ભાવ ફેરવવો પડશે. એ આગળ જતાં જોઈશું, પણ અહીંયા આપણે પહેલાં 4 કોલમ ડિસાઇડ કરવાની રહેશે, કારણ કે આ 4 કોલમ ઉપરથી જ આપણે આ ત્રણેય સૂચકાંકો મેળવી શકશું. તો વર્ષ 2016 છે એનો ભાવ એટલે P1, કારણ કે 2015 છે એને આપણે આધાર વર્ષ તરીકે લેશું. તો P1, Q1, P0 અને Q0 આ 4 કોલમો આપણી પાસે અવેલેબલ થઈ જશે. જવાબમાં તમે દ્રષ્ટિ કરશો તો વસ્તુ, ચોખા, દૂધ, બ્રેડ, કેળા, એકમ અને દરેકની તમારી પાસે કોલમ આવી ગઈ P0, Q0, P1 અને Q1. ત્યારબાદ 4 કોલમો આપણે બનાવવી પડશે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. કારણ કે સૂત્રો આપણી પાસે છે લાસ્પેયરનો સૂચકાંક, જુઓ બરોબર સ્ક્રીન ઉપર. તો લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100 તમે જાણો છો. તો ફરી પાછું લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું એટલે બંને અંશ અને છેદને Q0 વડે ગુણી નાખ્યું. ઘણા વિદ્યાર્થીઓ 1000 એવું યાદ રાખી લે, 1000 એમાં પછી એક P અને Q લગાડી દે આંકડાઓ સાથે, તો સૂત્ર બની જશે. ઓકે, તો આ રીતે 4 કોલમોની 4 કોલમોનો સરવાળો કરવાનો છે. 4 કોલમ તમે જાણો છો કઈ રીતે બનાવવાની. ફરી પાછું P1 Q0 એટલે P1 અને Q0 આ 2 કોલમનો ગુણાકાર અને એનો સરવાળો લેવાનો. P0 Q0 બંને કોલમનો ગુણાકાર એનો સરવાળો. P1 Q1 બંને કોલમનો ગુણાકાર એનો સરવાળો. P0 Q1 બંને કોલમનો ગુણાકાર. બસ, પછી તો તમે જે સૂત્રો યાદ રાખ્યા છે IL એટલે લાસ્પેયર, પછી એનો જે જવાબ આવી ગયો 110.61, તો કેટલો વધારો થયો કુલ ખર્ચમાં? તો 110.61 માંથી 100 બાદ કર્યો, 10.61% જેટલો ભાવ વધારો થયો. હવે પાસેની વાત આવી, તો પાસે એક એનું મહત્વ આપ્યું છે, તો કે ભાઈ ચાલુ વર્ષના જથ્થાને Q1, તો P1 Q1 P0 Q1 ગુણ્યા 100 ઉપરથી કોલમોમાંથી સરવાળા લઈ લેવાના. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, કેલ્ક્યુલેટરની છૂટ છે, પણ જો તમારી દ્રષ્ટિ આડાવડી થઈ, ધ્યાન રહ્યું નહીં અને એકાદો જવાબ ખોટો આવશે તો બધા જ જવાબો ખોટા પડશે. તો તમારે એલર્ટ રહેવાનું છે કે દરેક ગણતરીમાં બરોબર ધ્યાન આપો, આંકડાઓ સામે જુઓ અને પરફેક્ટ છે કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરો. એક સરવાળો ખોટો લખાશે કોઈ પણ કોલમનો તો એ બધાને થોડી થોડી અસર કરશે. તો અહીંયા તમારે પરફેક્ટ રહેવાનું રહેશે. એવું કહેવાય છે કે સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ ધ સ્મોલ થિંગ્સ. નાની નાની બાબતો તમને સંપૂર્ણતા તરફ લઈ જાય છે, પણ સંપૂર્ણતા એટલે કે પરફેક્શન એ કોઈ નાની બાબત નથી. તો જે વિદ્યાર્થી મિત્રોએ 100માંથી 100 માર્ક્સ લેવા છે એને પણ આમાં ધ્યાન આપવાની જરૂર છે. જે વિદ્યાર્થી મિત્રોએ પાસ થવામાં પણ તકલીફ હોય, ઘણી વખત એવું હોય કે અમુક વિષયો ન ગમતા હોય તો તકલીફ થતી હોય, તો એને પણ આ ચેપ્ટરમાં બહુ ધ્યાન આપવાનું છે, કારણ કે એના માટે પણ આ ખૂબ જ અગત્યનું છે. સહેલું ચેપ્ટર છે, પણ એકાદ ભૂલ રહી જશે ગણતરીમાં તો પણ જવાબ ખોટા આવશે. આપણે વાત કરતા હતા, હવે પાસેનો સૂચકાંક મેળવી લીધો, તો પાસે લાસ્પેયરનો મેળવી લીધો. પાસેના સૂચકાંકમાં શું વાત કરતા કે ભાઈ આપણે ચાલુ વર્ષના જથ્થાને એણે મહત્વ આપ્યું, તો એ જવાબ આપ્યો છે 110.16. 110.16માંથી 100 બાદ કરશું તો 10.16 જેટલો ભાવ થશે, ભાવ વધારો થશે. ત્યારબાદ આપણે જોઈએ તો ફિશરનો સૂચકાંક જો તમારી પાસે લાસ્પેયર અને પાસેના સૂચકાંક મળી ગયા હોય તો ફિશરનો સૂચકાંક શોધવો સાવ સરળ છે. વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર લઈ લેવાનો છે. તો બંનેના જવાબ આપણી પાસે અવેલેબલ જ છે કે ભાઈ લાસ્પેયર એટલે 110.61 એવું તમને મળ્યું છે અને પાસે એટલે 110.16 મળ્યું છે. બંને લઈ લીધા, જુઓ બરોબર સ્ક્રીન ઉપર દેખાય છે. વર્ગમૂળમાં 110.61 ગુણ્યા 110.16 અને આ બંનેનો ગુણાકાર કરી અને જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ કાઢ્યું. પછી તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે 110.3847 અને પછી 2 આંકડા સુધી એનો જવાબ લખશું કે લગભગ આનો જવાબ કેટલો તો 110.38. આ 47 ને બદલે ધારો કે 57 હોત અથવા તો 67 હોત તો આ 8 ને આપણે 9 કરી નાખત.
એને આપણે રાઉન્ડ ઓફ કર્યું કહેવાય છે. આમ આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016ના વર્ષના કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? તો 110.38 માઇનસ 100 એટલે 10.38% જેટલો ભાવ વધારો થયો છે એમ કહેવાય. તો મિત્રો, આપણે આ સેશનમાં ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 આ બંનેનો અભ્યાસ કર્યો અને આ બંનેના અભ્યાસ દ્વારા આપણને ભારિત સરેરાશની રીતે દાખલો કેમ કરવો અને લાસ્પેર, પાસે અને ફિશરના દાખલાઓ કઈ રીતે ગણવા એની સાદી રકમો એનો અભ્યાસ કર્યો. એને લગતા દાખલાઓ તમે આગળના સ્વાધ્યાયમાંથી ગણો એવી મારી આશા છે. આગળના સેશનમાં આપણે આગળના ઉદાહરણ નંબર 13, 14, 15, 16 વિશે વાત કરશું. આપણે સૌએ બરોબર ધ્યાનપૂર્વક આ સેશન જોયું એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.